ચરણમાં છે. રામજીના પેટમાં હું ગયો, ત્યાં ઇન્દ્રલોક, ચંદ્રલોક, બ્રહ્મલોક, વરુણલોક, મને બધું દેખાયું. અયોધ્યાપુરી દેખાઈ. ગરુડજી, આપને હું શું કહું, આ મારો નીલાચલ પર્વત પણ રામજીના પેટમાં જ છે. ઈશ્વર તેને કે છે જે સર્વનો આધાર છે, જેનો કોઈ આધાર નથી, જે નિરાધાર અને જે સર્વનો આધાર છે. રામજીના પેટમાં 2 ઘડીમાં મેં બ્રહ્માંડના દર્શન કર્યા. પછી તો પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, મુખમાંથી બહાર આવ્યો, રામજીના ચરણમાં પડ્યો. હું થોડો ગભરાયો. ત્યારે રામજીએ પોતાનો હાથ મારા માથે, બાલક રામનો હાથ જ્યારે મારા માથે આવ્યો, મને જે આનંદ મળ્યો છે એવો આનંદ કોઈ રાજાને નહીં, સ્વર્ગના દેવને નહીં. રામજીએ મારા માથે હાથ પધરાવ્યો. મને કહ્યું, તું મને બહુ હાલો લાગુ છું, તારે જે માગવું હોય તે હું તને આપીશ. તને સ્વર્ગનું રાજ આપું, તારી ઈચ્છા હોય તો બ્રહ્મલોકનું રાજ આપું, અષ્ટમહાસિદ્ધિ આપું, મુક્તિ આપું, જ્ઞાન આપું, વૈરાગ આપું. તારે જે માગવું હોય તે માગી લેજે. મેં એવો વિચાર કર્યો, રામજીએ બધું કહ્યું, જ્ઞાન આપું, વૈરાગ આપું, બ્રહ્મલોકનું રાજ આપું, અષ્ટમહાસિદ્ધિઓ આપું. રામ એવું બોલ્યા નહીં કે મારી અનન્ય ભક્તિ તને આપું. રામ કૃપા કરે ત્યારે મુક્તિ આપે છે, અનન્ય ભક્તિ જલ્દી આપતા નથી. ભક્તિ ભગવાનને પણ પરતંત્ર બનાવે. ભગવાનને કોઈ વખત ભક્તોના આધીન રહેવું પડે છે. કોઈ વખત ભગવાનને ભક્તની સેવા કરવી પડે. તેથી ભગવાન મુક્તિ આપે, જલ્દી ભક્તિ આપતા નથી. મેં વિચાર કર્યો, રામ ભક્તિ વિના આ બધું વ્યર્થ છે. મને કહ્યું, જ્ઞાન આપું, અષ્ટમા સિદ્ધિઓ આપું. મેં રામજીને વંદન કરીને કહ્યું, આ બધું ઠીક છે, તમારા ચરણમાં મને અનન્ય ભક્તિ આપો. સુખનો દુઃખનો ગમે તેવો પ્રસંગ આવે, હું તમને ભૂલું નહીં. મારા મનમાં કુભાવ આવે નહીં. રામ ચરણમાં મને પ્રીતિ થાય. સીતારામ ચરણ રતિ મોરે, અનુદિન બઢવું અનુગ્રહ તોરે. રામચરણમાં પ્રીતિ, જે ભગવાનના સ્વરૂપને જાણે છે, જેને ભગવાનના સ્વભાવનું જ્ઞાન છે, એ ભગવાન પાસે ભગવાનની જ માગણી કરે. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. ભક્તિનું ફળ ભોગ નથી, ભક્તિનું ફળ પૈસો નથી, ભક્તિનું ફળ સિદ્ધિ નથી. ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરો. મેં રામચરણમાં અનન્ય ભક્તિ માગી. પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું, તું મારા સ્વરૂપને બરાબર જાણે છે, તેથી તું આવું માગે છે. હું તને અનન્ય ભક્તિ આપું છું, સાથે સાથે જ્ઞાન આપું છું, વૈરાગ આપું છું. તારા બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થશે, મારો આશીર્વાદ છે. તું જ્યાં રહીશ ત્યાં માયા આવશે. તારા આશ્રમમાં માયાને પ્રવેશ મળશે નહીં, એવું મને વરદાન આપ્યું છે. ત્યારથી હું અહીંયા આવીને રહ્યો છું. પ્રલય કાળમાં પણ મારો વિનાશ થતો નથી. ગરુડજીને આશ્ચર્ય થયું, તમારું ચરિત્ર દિવ્ય છે. શંકર ભગવાન પણ તમારા વખાણ કરતા. મને એક શંકા થાય, તમે આજ્ઞા કરો તો હું પૂછું. ગરુડજી, શંકા રાખો, મને પૂછો, હું પ્રેમથી કહીશ. તમે મહાન જ્ઞાની છો, ભગવત ભક્ત છો. પ્રલય કાળમાં પણ તમારો વિનાશ થતો નથી, કારણ કવર દેહ. કાગડાનું શરીર અધમ શરીર છે,
પક્ષીઓમાં કાગડો અધમ ગણાય. આપણે એવું શું પાપ કર્યું છે તમને કાગડાનું શરીર મળ્યું છે? તમે આ શરીર કેમ છોડતા નથી? જ્યારે ગુરુજીએ પ્રશ્ન કર્યો છે, કાકભૂષણજી પ્રસન્ન થયા. કાકભૂષણજીએ કહ્યું, મારા અનેક જન્મ મને યાદ આવે છે. 1000 વર્ષ થઈ ગયા. મારો જન્મ અયોધ્યાજીમાં એક શૂદ્રના ઘેર મારો જન્મ થયો. હું વાચાળ હતો. હું પોતાને બહુ ડાયો સમજતો હતો. બ્રાહ્મણો સાથે હું વાત વિવાદ કરું, અમે કે તમારાથી હલકા છીએ? જે બ્રહ્મને જાણે બ્રાહ્મણ, બ્રાહ્મણો સાથે વાત વિવાદ કરતો, પોતાને બહુ શ્રેષ્ઠ માનતો હતો. કલિયુગના પ્રભાવે દુકાળ પડ્યો. ધરતી ધર્મના માટે અન્ન ઉત્પન્ન કરે. જ્યાં ધર્મ નથી ત્યાં ધરતીમાં બધું ગળી જાય. ગાય વાછડાના માટે દૂધ આપે છે. ગાયમાં દૂધ હોય છે, પણ વાછડો ન હોય તો ગાય બધું દૂધ પી જાય છે. કલિયુગમાં અધર્મ બહુ વધી ગયો, દુકાળ પડ્યો. ત્યારે અયોધ્યા છોડીને હું ઉજ્જૈની ક્ષેત્રમાં ગયો. ત્યાં ગયા પછી મેં વેપાર કર્યો. વેપારમાં મને બહુ ધન મળ્યું. વાચાળ તો હતો, અતિ સંપત્તિ મને મળી. અતિ સંપત્તિ અને સન્મતિ બે એક ઠેકાણે રહેતા નથી. જેના હાથમાં બહુ પૈસા છે ને એ પોતાને બહુ ડાયો સમજે છે, બીજાને મૂર્ખ સમજે છે. એ હોય છે મૂર્ખ જેવો, બીજાને મૂર્ખ સમજે છે. અતિ સંપત્તિમાં અભિમાન વધે, અતિ સંપત્તિમાં વાસના વધે. મને બહુ સંપત્તિ મળી, મારો અભિમાન વધી ગયો. ઉજ્જૈનીમાં ગયા પછી એક બ્રાહ્મણને મેં ગુરુ કર્યો. મેં શિવ મંત્રની દીક્ષા લીધી. મારામાં એક મોટો દુર્ગુણ એ હતો, હું બીજા દેવોની નિંદા કરતો, શિવજીને જ માનું. મારા ગુરુજી મને પ્રેમથી વારંવાર સમજાવે, આ ઠીક નથી. શંકર ભગવાન પણ રામજીની ભક્તિ કરે. હું ગુરુજી સાથે વાદ વિવાદ કરું, શંકર સર્વથી શ્રેષ્ઠ છે, રામજીની ભક્તિ કેવી રીતે કરે, એનું નામ મહાદેવ. મને આ ગમતું નથી. મેં મારા ગુરુદેવ સાથે વાદ વિવાદ કર્યો. હું ગુરુદેવને તુચ્છ માનવા લાગ્યો. મારા ગુરુદેવ અતિ સરળ શાંત સ્વભાવના. મેં અનેક વાર એમનું અપમાન કર્યું, પણ મારા ઉપર એમનો બહુ પ્રેમ. એમને જરાય ખોટું લાગ્યું નહીં. મને વારંવાર સમજાય. હું માનતો નહોતો. એક વાર એવું થયું, શિવ મંદિરમાં બેસીને હું શિવ મંત્રનો જપ કરતો હતો. ત્યાં મારા ગુરુદેવ આવ્યા. અભિમાનમાં અક્કડમાં હું બેહી રહ્યો. મારે ઉઠવાની શી જરૂર છે? હું ઊભો થયો નહીં, ગુરુજીને પ્રણામ કર્યા નહીં. મારા ગુરુદેવને ખોટું લાગ્યું નહીં. એ અતિ ઉદાર, અતિ સરળ. મારા ગુરુદેવનો સરળ સ્વભાવ હું ભૂલી શકતો નથી. હું અભિમાનમાં બેસી રહ્યો, એ શંકર ભગવાનને ગમ્યો નહીં. શિવજીએ મને શાપ આપ્યો. તું બહુ ઘમંડી છું, બ્રાહ્મણનું અપમાન કરે છે, ગુરુદેવનું અપમાન કરે છે, તારી ભક્તિ મને ગમતી નથી. તું અજગર જેવો બેહી રહ્યો, તું અજગર થઈ. મને અજગર થવાનો શાપ આપ્યો. મારા ગુરુદેવ સાંભળ. મારા ગુરુદેવને દયા, જીવ ભૂલ કરે છે. ગુરુદેવે મહાકાળ શિવની પૂજા કરી. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપ. શિવ સ્તુતિ કરી.
શિવજી પ્રસન્ન થયા. મને કહ્યું વરદાન, મારા ગુરુદેવને કહ્યું કે વરદાન માગો. ગુરુજીએ કહ્યું વરદાનમાં શું માગો? તમારા ચરણમાં પ્રીતિ થાય. મારે બીજું કંઈ માગવું છે કે બીજું માગી? જીવને માયા ભૂલાવ્યો. માયાએ જેને ભૂલાવ્યો છે એ શું ન બોલે, શું ન કરે. મારા શિષ્યની ભૂલ થઈ છે, તમે એના ઉપર કૃપા કરો. મારા ગુરુદેવ મારા માટે પ્રાર્થના કરવા લાગ્યા. શિવજીએ કહ્યું આ દુષ્ટ છે, બ્રાહ્મણનું અનાદર કરે, ગુરુદેવનું અનાદર કરે, એ મને ગમે નહીં. તમે જ એના માટે ભલામણ કરો છો. એ અજગર થશે 1000 વર્ષ પછી. એનો જન્મ અયોધ્યાજીમાં કોઈ બ્રાહ્મણના ઘેર થશે. ત્યારે એને રામજીની ભક્તિ મળશે. શંકર ભગવાન કૃપા કરે છે ત્યારે જીવને રામજીના ચરણમાં લઈ. જીવને રામ વિયોગ થયો છે, શિવજી મહારાજ રામ વિયોગ દૂર કરે. પછી એને મારી ભક્તિ મળશે, અનન્ય ભક્તિથી એનો ઉદ્ધાર થશે. 1000 વર્ષ સુધી અજગર યોનિમાં પડ્યો છે. શિવજીએ એવી કૃપા કરી, મારા અનેક જન્મ થયા, મને બહુ દુઃખ થયું નહીં. મારા અનેક જન્મ મને યાદ આવે છે. સર્વ જન્મમાં મારા ગુરુદેવ મને યાદ આવે છે. કેવા સરળ સ્વભાવ. એમનું મેં બહુ અપમાન કર્યું, એમને જરાય ખોટું લાગ્યું નહીં. મારા માટે શિવજીની પ્રાર્થના. 1000 વર્ષ પછી મારો જન્મ શ્રી અયોધ્યાજીમાં એક બ્રાહ્મણના ઘેર મારો જન્મ થયો. બ્રાહ્મણ થયા પછી મને રામ ભક્તિ મળી. મને ભણવાની પણ ઈચ્છા થાય. જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને બહુ પુસ્તકો વાંચવાની ઈચ્છા થતી નથી. બહુ પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધે છે. મને ભણવાની ઈચ્છા થાય નહીં. હું બહુ નાનો હતો ત્યારથી રામજીની માટીની મૂર્તિ બનાવું, રામજીની પૂજા કરું, રામજીનું ધ્યાન કરું. મારી માં મને જમવા માટે બોલાવે, રામ નામનો જપ છોડીને મને જમવાની પણ ઈચ્છા થતી. મને શિવ કૃપાથી રામ ભક્તિ મળી. મારા માતા પિતાએ મને ભણાવવાનો બહુ પ્રયત્ન કર્યો, હું કંઈ ભણી શક્યો. માતા પિતાએ ઘરમાં જ શરીર છોડ્યું. માતા પિતાનું મરણ થયા પછી ઘરના લોકો મારો તિરસ્કાર કરવા. મારો ભાઈ, મારા ભાભી મને ઓળખી શક્યા નહીં. જમવાના સમયે જવું, એના આંખમાં ખૂંચે આવ્યો, બળેલો ભાત મને ખાવા. આ તો પશુ જેવો છે, એને કઈ અક્કલ નથી. પાપ કરીને પૈસો કમાવે એને લોકો ડાયો કહે છે. જે પાપ કરતો નથી, જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે, એને લોકો ઓળખી શકતા નથી, મૂર્ખ. ઘરમાં મારો બહુ તિરસ્કાર થયો. પૈસો ન કમાવે ને કોણ માન આપે? પછી તો મેં ઘર છોડી દીધું. ઘર છોડીને હું ઋષિઓના આશ્રમમાં જઉં. ઋષિઓને વંદન કરીને કહો, મને રામજીના દર્શન ક્યારે થશે? મારે રામાયણની કથા સાંભળી. એકવાર ફરતો ફરતો મેરુ પર્વત ઉપર લોમશ ઋષિ વિરાજતા હતા. ત્યાં હું ગયો, મને માન આપ્યું. હું બ્રાહ્મણ હતો. લોમશ ઋષિને મેં કહ્યું, મારે રામજીના દર્શન કરવા છે. થોડી રામાયણની કથા કરે અને પછી નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું વર્ણન કરે. આત્મા બ્રહ્મરૂપ છે. લોમશ ઋષિની નિષ્ઠા નિર્ગુણ નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં. મારી નિષ્ઠા સગુણ સાકાર રામજીમાં હતી. મેં એમને અનેક વાર કહ્યું, મને એકવાર રામજીના દર્શન કરાવો, પછી હું તમારા નિરાકાર બ્રહ્મની વાતો સાંભળીશ.
મને નિરાકાર બ્રહ્મની વાતો બહુ ગમતી નથી. તમારા નિરાકાર બ્રહ્મને કોઈની દયા આવતી નથી. મારા રામ બહુ દયાળુ છે. નિરાકાર બ્રહ્મ કોઈને પાપ કરતા અટકાવે નહીં. રામ સાથે પ્રેમ કરે એને રામજી પાપ કરતા અટકાવે. નિરાકાર બ્રહ્મને કોઈ ક્રિયા નથી. રામ બહુ દયાળુ છે. હું નિરાકાર બ્રહ્મનું ખંડન કરું અને સાકાર ભગવાનની ભક્તિ જ શ્રેષ્ઠ છે. લોમશ ઋષિને તે ગમ્યું નહીં. ક્રોધ આવ્યો. મારું તું ખંડન કરે છે, તું મૂર્ખો છું, તને અક્કલ નથી. ક્રોધમાં બોલવા લાગ્યા. મેં એમને કહ્યું, મહારાજ તમે નિરાકાર આત્માની બ્રહ્મની વાતો કરો છો. એક જ બ્રહ્મ સર્વમાં છે. અદ્વૈતની વાતો કરો છો. તમારા મનમાં તો દ્વૈત ભર્યું છે. તમને ક્રોધ આવે છે. આત્મા આત્મ સ્વરૂપમાં ક્રોધ કરી શકે? ભેદભાવમાં ભય છે. ભેદભાવમાં જ કામ ક્રોધાદિક વિકારો છે. હજુ તમારા વિકારો ગયા નથી. તમે નિરાકાર બ્રહ્મની વાતો કરો છો. મેં આવું કહ્યું ત્યારે એમનો ક્રોધ બહુ વધી ગયો અને ક્રોધમાં મને કહ્યું, તું કાગડો થઈ જઈ. મારું અપમાન કરે છે. હું કાગડો છું. કાગડો થયા પછી પણ મને રામજીમાં એવી પ્રીતિ હતી. લોમશ ઋષિને મેં વંદન કર્યું. મેં નિશ્ચય કરેલો, જગતમાં જે કંઈ થાય છે એ રામજીની ઈચ્છાથી જ થાય. રામ મંગલમય છે, રામજીની ઈચ્છા પણ મંગલમય. હું કાગડો થયો એ રામજીની ઈચ્છાથી થયો. ભગવાનના ભક્તો સર્વમાં ભગવાનને જુએ છે. મને ખોટું લાગ્યું નહીં. કાગડો થયા પછી પણ લોમશ ઋષિને મેં પ્રણામ કર્યા. મને રામાયણની કથા છે, મને રામજીના દર્શન કર્યા. પછી તો લોમશ ઋષિનો ક્રોધ શાંત. લોમશ ઋષિએ વિચાર કર્યો, અભિમાનમાં આવેશમાં મેં ક્રોધ કર્યો, એને મેં કાગડો થવાનો શાપ આપ્યો. એનું રામજીમાં કેવો પ્રેમ છે. રામ ઈચ્છાથી હું કાગડો થયો છું. મારા રામજીની ઈચ્છા મંગલમય છે. પછી એમણે મને રામાયણની કથા સંભળાવી. લોમશ ઋષિએ મને કહ્યું હતું, મારા સદગુરુ ભગવાન શંકર છે. શિવ જગતગુરુ છે. બધા સંતો મહાત્માઓ ભગવાન શંકરને સદગુરુ માને છે. સનાતન ધર્મના જેટલા સંપ્રદાયો છે એ બધા શિવજીમાંથી જ નીકળ્યા. શિવજીના મુખથી મેં જે કથા સાંભળી હતી તે કથા યથાવતી હું તને પછી હું ત્યાંથી અહીંયા આવ્યો. રામજીએ કૃપા કરી અહીંયા જ રહું છું. આ કાગડાના શરીરમાં મને રામ ભક્તિ મળી છે. મને અભિમાન થતો નથી. રામજી એવી કૃપા કરી. કોઈ તિરસ્કાર કરે મને ખોટું લાગતું નથી. ભક્તિમાં કેવી શક્તિ છે. કેટલાક લોકો ગીતાજીનો પાઠ કરે છે અને બોલે છે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત. ગીતાજીનો પાઠ કરવાથી બહુ લાભ નથી. અર્થ સમજીને જીવનમાં ઉતાર. મારો તિરસ્કાર કર્યો, ક્રોધ કરીને મને કાગડો થવાનો શાપ આપ્યો. મારું મન શાંત. આ કાગડાના શરીરમાં મને ભક્તિ મળી છે અને તેથી આ શરીર છોડવાની મને ઈચ્છા થતી. ગુરુજીએ કહ્યું, તમારું ચરિત્ર મને શંકા થાય. આપ આજ્ઞા કરો તો હું પૂછું કે પૂછું. વેદોમાં ઉપનિષદોમાં નિરાકાર બ્રહ્મ જ્ઞાનનું વર્ણન બહુ આવે છે. તમે નિરાકાર બ્રહ્મનું ખંડન કરતા હતા અને સાકાર ભગવાનની ભક્તિને શ્રેષ્ઠ માનતા હતા. એનું શું કારણ છે? જ્ઞાન ભક્તિમાં શું અંતર છે? ગરુજીએ પ્રશ્ન કર્યો છે. કાકભૂષણજીએ કહ્યું, હું પક્ષપાત નહીં કરું. જ્ઞાન અને ભક્તિ તત્વથી એક જ છે.
જેને જ્ઞાન થયું છે એ ભગવાનની ભક્તિ કર્યા વિના રહી શકે જ નહીં. જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરે છે. ભક્તિનો અર્થ છે પ્રેમ. પરમાત્મા સાથે પ્રેમ કરે એને જ્ઞાન થાય. જ્યાં ઓછો પ્રેમ હોય ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. કેટલાક મોટી મોટી બ્રહ્મજ્ઞાનની વાતો કરે, 1000-2000નું નુકસાન થાય તો હૈયું બાળે. બોલે છે જગત ખોટું છે ને પરમાત્મા સત્ય છે એવું બોલવાનું અને પૈસાને સત્ય માનવાનું. પૈસો શ્રેષ્ઠ છે. કેટલાક મોટી જ્ઞાનની વાતો કરે, એમની કોઈ નિંદા કરે તો કોઈ દુઃખ થાય છે. લોકો મારી બહુ નિંદા કરે. નિંદાની અસર મન ઉપર થાય. સમજવું જ્ઞાન પચાવ્યું નથી. જ્ઞાનનો અનુભવ નથી. જ્ઞાનનો અનુભવ થાય એની પ્રત્યક્ષમાં કોઈ નિંદા કરે, પાછળથી નિંદા કરે, ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે, એના મન ઉપર નિંદાની અસર થાય જ નહીં. જ્ઞાની બ્રહ્મ પ્રેમી થાય. કરુણજી, હું પક્ષપાત નહીં કરું, સત્ય કહું છું. ઈશ્વર અંશ જીવ અવિનાશી, ચેતન અમલ સહજ સુખ રાશિ, સોમાયાવશ ભયૌ ગુસાઈ, બંધે ઉકીર મરકટકી. જીવ ભગવાનનો અંશ છે, ભગવાનના જેવો છે, શુદ્ધ છે, અમલ છે. માયા જીવને બાંધે છે. જીવ તો ઈશ્વરનો બાળક છે. જે રાજાનો દીકરો છે એને કોઈ બાંધી શકે? માયા જીવને બાંધી શકે નહીં. જીવ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે છે. બંધન અજ્ઞાનનું છે. ભી લોકો વાનરને પકડવા માટે યુક્તિ કરે છે. હાંડલીમાં ચણા રાખે છે. હાંડલી ઓળું સાંકડું હોય છે. ભીડ દૂર હોરે છે. વાનર દોડતા દોડતા આવે, ચણાને જુએ કે બહુ રાજી થાય, એને ચણા બહુ ભાવે. પછી 2 હાથ હાંડલીમાં નાખે. એના મુઠ્ઠીમાં ચણા આવી જાય કે એની મુઠ્ઠી ફૂલાય છે, અને તે મુઠ્ઠી ફૂલાય કે એનો હાથ હાંડલીમાંથી બહાર નીકળતો નથી. વાનરને એવો ભ્રમ થઈ જાય છે, આ હાંડલીમાં કોઈ ભૂત બેઠું છે અને તે ભૂતે જ મારો હાથ પકડ્યો છે. વાનરને કોઈએ પકડ્યો નથી. હાથમાં લીધેલા ચણા છોડી દે તો એનો હાથ બહાર આવે, પણ એને ચણા બહુ ભાવે છે, છોડવાની ઈચ્છા થતી નથી. તમારા હાથમાં કેસરી પેડો આવી જાય તો તમે પણ ક્યાં છોડો છો? કેટલાક સંતાડી રાખે. કોઈની નજર પડે તો થોડું આપવું જ પડશે. વાનર અજ્ઞાન છે, પશુ છે. આ સંસાર હાંડલી જેવો છે. સંસારના વિષયો ચણા જેવા છે. જીવ વિષયોને હાથમાં પકડે છે, છોડતો નથી. તેથી સંસારમાં બંધન થાય છે. જીવને કોઈએ બાંધ્યો નથી. જીવ પોતે જ પોતાને અજ્ઞાનથી બાંધે. કેટલાક લોકો બોલવામાં બહુ ચતુર હોય છે, વાતો કરે. 2 છોકરાઓ છે, બહુ સારા છે, બહુ કમાવે છે, મને જરાય ચિંતા નથી, 2નો ઝઘડો ન થાય, મેં 2 બંગલા જુદા જ બનાવી દીધા. મારી પાસે થોડું ધન છે, છોકરાઓ આપે તો ઠીક છે, ના આપે તો જરાય જરૂર નથી. આ એક કન્યા બાકી છે, એનું લગ્ન થઈ જાય કે પછી હું ઋષિકેશમાં ગંગા કિનારે ત્યાં જઈને ભજન કરું. પછી ઘરમાં રહેવું નથી. કન્યાનું લગ્ન થાય, જેનું ભાણો આવે, છતાં ડોહો કંઈ ઘર છોડે નહીં. લોકો પૂછે છે, તમે તો કહેતા હતા કે કન્યાનું લગ્ન થયા પછી તમે ગંગા કિનારે જવાના હતા. કે મારે જવું હતું, આ છોકરાઓ જવા દેતા નથી.
હું ગંગા કિનારે જવાની વાત કરું તો રડવા જ લાગે. મને સમજાવે ઘરમાં પણ ભક્તિ થાય છે, ઘરમાં તમે રહો, ઘરમાં ભક્તિ થાય છે. આખો દિવસ ઘરમાં ભક્તિ થતી નથી. ઘરમાં રહીએ તો બાબા બેવીની પણ ભક્તિ કરવી પડે, છૂટકો જ નથી. ઘરમાં સર્વકાળ ભક્તિ થતી નથી. ઘરના લોકો સ્વાર્થી હોય છે. છોકરાઓ વિચાર કરે છે ડોહા પાસે ઘણું ધન છે, એ ગંગા કિનારે જાય તો ત્યાં સાધુઓને બ્રાહ્મણોને બધું ખવડાવી દેશે. એને પ્રેમથી સમજાવીને ઘરમાં રાખીએ ને તો આપણને લાભ છે. તમે જશો નહીં, જશો નહીં આગ્રહ કરે. છોકરાઓ મને જવા દેતા નથી. છોકરાઓ જવા દેતા નથી કે તને ઘર છોડવાની ઈચ્છા નથી. સંસાર મીઠો જ લાગે, ઘરમાં માર પડે છે, અપમાન થાય છે, છતાં ઘર મીઠું જ લાગે. સંસાર સુખમાં અરુચિ થતી નથી. બીજાને અપયશ આપે કે છોકરાઓ મને જવા દેતા નથી. યમદૂત પકડવા આવે, એ યમદૂતને તમે કહી શકશો કે છોકરાઓ મને ના પાડે છે? યમદૂત ધક્કો મારશે, ઘર છોડવું જ પડશે. કાળ ધક્કો મારે ત્યારે બધું ફરજિયાત છોડવું જ પડે છે. સમજીને છોડે બહુ સારું છે. ત્યાગ તો કરવો જ પડે. એક દિવસ બધું છોડવું પડશે. સમજીને છોડે એને બહુ શાંતિ મળે. ખિસ્સામાં 5 રૂપિયા. માર્ગમાં એક દરિદ્ર નારાયણના દર્શન થયા. અંદરથી પ્રેરણા થઈ, એને રૂપિયા આપી દીધા, હાથ જોડ્યા. ગરીબ